જટો હલકારો. બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અર્ધા નાગામ પૂગા હોકરાની ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે હળવેથી સંભળાવ્યું. દૃશ્યું જ જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો. કળજુગ, કળજુગ. રત્યું હવે કળજુગમાં કોળતી નથી, ભાઈ. ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વરસ ઉપર તો શું તેજ કરતું? ચોથે કહ્યું. ચોરામાં ધીરે સાદેને અધમીચી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી ahતી ન રહી. રજપૂતે જ્યારે દાયરાને રામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને ટપાર્યો. બા, રામ. રામ તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો. અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આધેરાક જવાબ મળ્યો. તો ભાઈ રાત આહી જ રોકાઈ જાવને. કા? કેમ તાણ કરવી પડે છે? બા, મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસૂર ઘણું થઈ ગયું છે ને વળી ભેળાબાઈ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું. વળી આહી ભાણે ખપતી વાત છે. સહુ ભાઈયું છીએ. માટે રોકાઈ જાવ, ભા. મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો. મર્દોને વળી અસૂર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો નથી. તાણ કરનારા ગામલોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા દ્યો એને. રજપૂતને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.
જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા હેટી પડેલી જોઈને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાળ્યો તારો ભાઈ. હાનીમાની ચાલી આવ. અને મહારાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાવ, એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું આઘેરાક નહેરામાં ઉતરે છે, ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તરવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ, ઘરેણાં ઉતારવા માંડ, લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા, પહાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે. ખબરદાર એલા. કોણ છે ત્યાં? એવો પડકાર કરતો જટો તરવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓ નામે વરસે છે. પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં? બાયલા. શરમ નથી થાતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયર માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરુતને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્ય તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી, દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળીઓને સતીનો પંજો હયાત છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.